મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે દેશમાં ઊભા થયેલા એલપીજી સંકટ વચ્ચે અમદાવાદમાં ગેસની કાળાબજારીનું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં આનંદનગરમાં ગેસ એજન્સીનો કર્મચારી ખાલી ગેસની બોટલમાં ભરેલી ગેસની બોટલમાંથી ગેસ ભરતો ઝડપાઈ ગયો છે. આનંદનગર પોલીસે બાતમીના આધારે વ્રજનગરી ઔડા આવાસ યોજનામાં 2 લોડિંગ રિક્ષા રાખીને ગેસની બોટલમાંથી ગેસની હેરફેર કરતા મહેશ ચૌહાણ નામના વ્યક્તિને ઝડપી લઈ તેની પાસેથી 55 ડોમેસ્ટિક ગેસની બોટલ અને 10 કોમર્શિયલ ગેસની બોટલ કબજે કરી હતી. ગેસની કાળાબજારી કરતા મહેશ સાથે અન્ય 3 શ્રમિકો પણ મળી આવ્યા હતા. ઉનાળાના ધોમધખતા તાપમાં બપોરે વાહન ચાલકોને ટ્રાફિક સિગ્નલ પર 2 મિનિટ સુધી ઊભું રહેવું પડે છે. ત્યારે વાહન ચાલકોને ગરમીની આડઅસર ન થાય તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બપોરના સમયે ચાલુ રાખવા પડે એવા ટ્રાફિક સિગ્નલો ઉપર નેટ લગાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ લાલ દરવાજા, વિક્ટોરિયા ગાર્ડન, 4 રસ્તા પાસે પ્રાથમિક ધોરણે અત્યારે નેટ લગાવવામાં આવી છે, જ્યારે આગામી સમયમાં અન્ય 24 ટ્રાફિક સિગ્નલો પરના મુખ્ય 4 રસ્તાઓ પર નેટ લગાવવામાં આવશે. અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલ મયો ડાયકેમમાં સતત 3જા દિવસે આઈટીના દરોડા યથાવત રહ્યા છે, જેમાં મયુર પટેલ તેમજ ભાગીદારના નિવાસ સ્થાને તપાસ દરમિયાન મહત્વના દસ્તાવેજો તેમજ બેંક લોકર મળી આવ્યા છે. પ્રાથમિક તપાસમાં કરોડો રૂપિયાના બિનહિસાબી વ્યવહારોની વિગતો મળી છે અને ભાગીદારો તેમજ સ્વજનોના નિવાસ સ્થાનો પર તપાસ કરતા મોટા પ્રમાણમાં રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના મળી આવ્યા છે. ત્યારે તપાસના અંતે મોટી ટેક્સ ચોરી સામે આવે તેવી શક્યતા જણાઈ રહી છે.